તો જય માતાજી બધા મિત્રોને ને મારું એવું કહેવું છે કે આ છોડા છે એકદમ કાળા પડી જાય તો આજે જ નવા લાયા હોય ને ચમકદાર એકદમ નવા ફ્રેશ છોડા હોય એવા હું આજે તમને કરીને બતાવું ને આપણા સોનાનો ભાવ ને ચોદીનો ભાવ અત્યારે આપણે લેવા જઈએ તો આસમાને પહોંચી ગયો છે એટલે આપણાથી અત્યારે લેવાય એવી પોઝિશન છે જ નહીં ને અમુકના પરસેવો ખરાબ હોય એના કારણે છડા કાળા પડી જાય છે, અમુક છડા ચોદી ખરાબ આવે ને એના કારણે પણ કાળી પડી જાય છે ને આપણે પહેરીએ એટલે લોકો એમ કે આ તો જૂની ને જૂની જ રકમ પહેરે છે એમ. તો આજે નવી બની જાય ને આજે જ આપણા દુકાનમાંથી ખરીદી લાયા હોય એવા છડા બની જાય એવા ઉપાય હું તમને આજે બતાવું. તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો. તો આવા જ છડા આપણે અત્યારે જૂના થઈ જાય એટલે આપણે દુકાનમાં આપવા જઈએ સોનીના ઘેર એટલે આપણને અડધી કિંમત ના લે. અને અમુક લોકો તો એવું વિચારે કે કાળા પડી જાય એટલે આપણે દુકાને આપીએ સોનીને તઈ તો સોનીને તઈ આપવા જઈએ એટલે અડધી કિંમતે આપણને ના આપણે નવે જ જો આવા છડા અત્યારે આપણે ફ્રેશ લેવા હોય તો 15,000 થી 16,000 રૂપિયામાં આવા છડા અત્યારે આવે. તો આપણે આપવાના નથી જૂના છડા ને આપણા ઘેર જ નવા બનાવવાના છે ફ્રેશ. તો હું તમને બતાવું કે એવા છડા કરીને હું તમને બતાવું તો એક પણ રૂપિયાના ખર્ચા વગર ને ખાલી બે જ વસ્તુ આપણે અંદર નાખવાનું છે અને આપણા છડા નવા બનાવવાના છે. તો કઈ રીતના બનાવવાના એ પણ તમે વિડીયોમાં બનાવી રહેજો તો તમને ખબર પડશે ને ખબર પડે નહીં. તો તેના માટે આપણે એલ્યુમિનિયમનું કાગળ લેવાનું છે. તો આવું કાગળ આપણે લેવાનું છે. તો આગળ શું કરવાનું છે એ પણ તમે વિડીયોમાં બનાવી રહેજો તો તમને ખબર પડશે ને ખબર પડે નહીં. તો આપણે એલ્યુમિનિયમનું કાગળ લીધી છે ને ઓન આપણે શું કરવાનું છે આ રીતના વાટકાની અંદર આપણે મૂકી દેવાનું છે. તો આપણે કાગળ પણ વાટકાની અંદર મૂકી દીધું આ રીતના ને ઓની અંદર હવે આપણે શું નાખવાનું છે એ પણ તમે વિડીયોમાં બનાવી રહેજો તો તમને ખબર પડશે. તો આપણે વાટકાની અંદર કાગળ લગાવી દીધું છે આ રીતના ને આપણા જે કાળા પડેલા છડા હતા એ છડા એની અંદર આપણે મૂકી દેવાના છે. આ રીતના આપણે મૂકી દીધા અને આ છે ગરમ પાણી એટલે તમારે ઠંડુ પાણી લેવાનું નહીં, ગરમ પાણી લેવાનું છે ને એની ઉપર પછી આ રીતના આપણે નાખવાનું છે. એ પાણી છડા બુડી જાય તો લગીર આપણે નાખવાનું છે ને પછી શું નાખવાનું એ પણ તમે વિડીયોમાં બનાવી દેજો. તો આની અંદર આપણે નાખવાનું છે બેકિંગ સોડા. તો કયો સોડા? તો આપણા ભજીયા બનાવીને આપણે નાખીએ ને એ બેકિંગ સોડા નાખવાનું છે. ને આપણા દુકાન તમે બેકિંગ સોડા લેવા જશો દુકાને તો ખાલી 1 જ રૂપિયાનો આપણો પાઉચ મળી જશે. તો આપણે બેકિંગ સોડા પણ ઉપર નાખી દઈએ. તો આ રીતના બેકિંગ સોડા આપણે નાખી દેવાનો છે ઉપર ને આપણે આના કેટલી વાર તો આ છડા આપણે અંદર પલાળી દીધા છે અને હવે આપણે આને ઢોકી દેવાનો છે. તો 10 થી 15 મિનિટ આપણે એને ઢોકી મૂકવાનો છે અને પછી એ છોડાનો મેલ જાય છે કે નથી જતો એ પણ હું વિડીયોમાં તમને બતાવું તો તમે પણ બન્યા રહેજો. તો મિત્રો આપણા 10 થી 15 મિનિટ થઈ જશે ને આપણા છડા જોઈ લઈએ કે આપણા છડા નવા થયા કે નથી થયા એ. તો પાણી થોડું ડોરું આપણને લાગે છે એટલે થયા તો હશે જ. તો આપણે ચોખ્ખા પાણીએ ધોઈએ તો આપણને ખબર પડે કે આપણા છડા નવા થયા કે નથી થયા એ. તો છડાનો મેલ તો જતો રહેશે ને નવા થઈ ગયા છે આપણા છડા. તો હું તમને છડા બતાવી દઉં. તો છડા આપણા નવા થઈ ગયા આજે લાયા હોય એવા છડા થઈ ગયા આપણા. તો મિત્રો પહેલો આપણો વિડીયો બનાવેલો આવામાં જ તો આગળના વિડીયોમાં કેટલો મેલ હતો આ છડાની અંદર ને આ છડા પછી આપણે વાટકાની અંદર નાખીને બેકિંગ સોડા ને ગરમ પાણી નાખ્યું 15 મિનિટ આપણે પલારી મૂક્યા તો આ છડા એકદમ નવા લાયા હોય ફ્રેશ એવા છડા આપણા થઈ ગયા છે. એ જ છડા આપણા બદલ્યા નથી ને તમે ડિઝાઇન પણ વિડીયો આગળ ખેંચીને તમે જોઈ લેજો કે છડા એવા છે કે બદલી કાઢ્યા એમ. તો તમારે પણ ચાંદીની રકમ હોય ને તમારે પણ કાળી પડી ગઈ હોય તો આ રીતના મેં જેટલું વસ્તુ ભેરું કર્યું એટલું વસ્તુ તમે ભેરું કરીને તમારા ચોદીના છડા તમારા ધોવાશે તો ધોઈ કાઢજો. 15 મિનિટ પલારી રાખવાનું છે ને એલ્યુમિનિયમનું કાગળ લાવવાનું છે. તો દુકાને જશો તો પણ તમને મળી જશે કાગળ. એલ્યુમિનિયમનું કાગળ ને બેકિંગ સોડા ને ગરમ પાણી એ ત્રણેય ભેરું થાય એટલે રિએક્શન થાય એટલે એના બદલે છડાનો જે મેલ હોય મેલ આપણો સાફ થઈ જાય એકદમ નીકળી ગયો ને આપણા છડા એકદમ ધોરા થઈ જાય કે આજે જ આપણે લાયા હોય ને છડા દુકાનમાંથી એવા થઈ જાય. ને તમારે પણ છડા ધોવા હોય તો આ રીતના બધું મિક્સ કરીને તમે ધોશો તમારા છડા તો આજે જ નવા લાયા હોય એવા થઈ જશે. ને તમે આ જૂના છડા તમે સોની જોડે પરત ચડાવવા જશો ને એટલે 3,000 થી 4,000 રૂપિયા તમારી જોડે લઈ લેશે ને ધોશે એટલે ચોદી પણ એમાંથી તમારા કાઢી લેશે. તો આપણા આ રીતના ઘેર જ તમારા છડા ધોવા હોય તો આ રીતના કરજો. તો કેટલો બધો મેલ થયો આ વાટકાની અંદર બધા છોડામાંથી જે ભરેલો હતો મેલ એ બધો જ નીકળી ગયો. પણ છડા ધોવા હોય તો આ રીતના ઘેર આપણે 2 થી 3 વસ્તુ ભેરું કરીને તમે ધોઈ કાઢશો તો 1 પણ રૂપિયાના ખર્ચા વગર તમારા છડા એકદમ નવા થઈ જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.